नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું જેનો ઉપયોગ હું પોતે કરું છું અને ઘણા બધા લોકોને આ વસ્તુ મેં આપી તો એમને 1% નહીં પણ 100% રિઝલ્ટ મળ્યું, 100% સફળતા મળી। અત્યારે હાલ સૌથી વધારે બીમારી જોવા મળતી હોય તો બહેનોની અંદર પગમાં કળતર થાય છે, પગમાં નસ પકડાઈ જાય છે, થોડું કામ કરે ને થાક લાગે છે, પગના તળિયાની અંદર બળતરા થાય છે, દુખાવો થાય છે। એટલે ઘણી બહેનો છે ઘરની અંદર ચંપલ પહેરીને ફરે છે। આપણા શરીરની અંદર, આપણા બોડીની અંદર હિમોગ્લોબિનની જ્યારે ઉણપ આવે છે ત્યારે આ બધી બીમારીઓ જોવા મળે છે। તો હિમોગ્લોબિનનો સૌથી વધારે ભંડાર હોય તો એ આ ફળની અંદર છે અને આ કુદરતી ફળ છે। પહેલાંના જમાનામાં આપણા બાપ દાદાઓ વડવાઓ આ ફળનું શાક બનાવીને ખાતા હતા। તો તમે આનો જો નિયમિત શાક બનાવીને ખાવાનો ઉપયોગ કરો અથવા જ્યુસ બનાવીને પીવાનો ઉપયોગ કરો તાજે તાજો, આનો બજારમાં તમને જ્યુસ મળશે પેકિંગવાળો, 1.5 કે 2 કે 2.5 વર્ષની એક્સપાયરી ડેટનો માર્કો મારેલો મળશે। તો એ આપણે લાવીને પીવાનો નથી, કારણ કે આયુર્વેદમાં કોઈ પણ વસ્તુ કહી છે તો એ વધુમાં વધુ 90 દિવસ સુધી એ તમારી બોડીને સારી રીતે ઇફેક્ટ કરતી હોય છે। તો 1.5-2 વર્ષ કે 2.5 વર્ષ સુધીનો માર્કો માર્યો હોય તો સમજી લેવાનું એની અંદર કંઈક ભેળસેળ કરેલી હોઈ શકે અથવા કંઈક કેમિકલ ઉમેર્યું હોઈ શકે। આ વસ્તુ તાજે તાજી પીવાની છે। આ ફળનું નામ છે ફીંડલા, જે આપણે ગામડાની ભાષામાં કહીએ તો થુવીરિયા કહીએ છીએ, થોર આવે છે। એ થુવીરિયા જે આવે છે એના ઉપર આ ફળ ઉગે છે અને આને ફીંડલા કહેવામાં આવે છે। તમે યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ કરશો તો ફીંડલા એટલે સૌથી બેસ્ટ ટોપ ઉપર વિડીયો આવશે, કારણ કે અત્યારે હાલ સૌથી વધારે આનું ચલણ ચાલે છે। આનો ફીંડલાનો જ્યુસ તમારે દરરોજ તાજો કાઢીને જો પીવામાં આવે તો 1 મહિના સુધી તમે ફીંડલાનો જ્યુસ પીશો તો જે લોકોને હિમોગ્લોબિનની કમી છે અને બહેનોને તો સૌથી વધારે બહેનોની અંદર લોહીની ઉણપ જોવા મળે છે, એટલે કે લોહીની ટકાવારી ઓછી હોય છે એવું આપણે ગામડાની ભાષામાં કહી શકીએ। તો હિમોગ્લોબિનની ઉણપ આજે સૌથી વધારે મેં જોયું તો મોટાભાગની બહેનોની અંદર નાની દીકરીઓમાં પણ હિમોગ્લોબિનની ઉણપ જોવા મળે છે અને એના કારણે એમના પગમાં દુખાવો થાય છે, કળતર થાય છે, પગમાં નસ પકડાય છે, થોડું કામ કરે અને થાકી જાય છે, સ્વભાવમાં ચીડિયાપણું આવે છે, રાત્રે ઊંઘ આવતી નથી, પગે સોજા, આવી અનેક પ્રકારની બીમારીઓ હિમોગ્લોબિનની ઉણપના કારણે આવી શકે છે। તમે આનું નિયમિત ખાવાનું રાખશો અથવા આનો જ્યુસ પીવાનું રાખશો તો શરીરની અંદર હિમોગ્લોબિનની બોટલ ચડાવવાની જરૂર નહીં પડે। ઘણા બધા બહેનોને ડૉક્ટરો આજે આયર્નની બોટલ એટલે કે હિમોગ્લોબિન ઓછું હોય રિપોર્ટ કરાવે ત્યારે આયર્નની બોટલ એટલે કે હિમોગ્લોબિનની બોટલ ચડાવવામાં આવે છે। તો તમારે 8%, 8.5% કે 9 કે 9.5% કે 10% તમારું હિમોગ્લોબિન હોય, ઓછું હોય તો તમે આનો ઉપયોગ કરશો તો 12.5%, 12 કે 12.5% થઈ જશે। બહેનોમાં 12.5% મિનિમમ જોઈએ અને ભાઈઓની અંદર 14.5 જોઈએ। તો ભાઈઓને પણ પગ દુખતા હોય કે કળતર થતી હોય નાના બાળકોની અંદર તો એ દરરોજ સવારે આનો જ્યુસ આપવાનો, અડધો કપ ચા પીએ એ ચા પીવાનો અડધો કપ જ્યુસ આપવાનો અને ઉપર થોડુંક ઉંફાળું ગરમ પાણી આપી દેવાનું, અડધો કપ જેટલું। તો સવારે નૈણા કોઠે ઉઠીને તરત જો પીવામાં આવે તો એ અદ્ભુત પરિણામ આપે છે। તો આ રીતે તૈયાર બજારમાંથી લાવવાનું નથી, પણ રોજે રોજ જે લોકો લારીમાં વેચતા હોય છે ગાંધીનગરમાં, અમદાવાદમાં, રાજકોટમાં, જૂનાગઢમાં, તો એમની પાસેથી રોજે રોજ જે લોકો આપણી નજર સામે બનાવીને આપે છે એ તમે લાવી અને બોટલમાં અઠવાડિયાની અંદર પૂરું કરી દેવાનું। તો આ ફીંડલાનો જ્યુસ તમે પીશો તો હિમોગ્લોબિનની ક્યારેય કમી નહીં આવે। જે લોકોને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે, કીમોથેરાપી ચાલે છે, એવા લોકોને કીમોથેરાપી દરમિયાન હિમોગ્લોબિન ઘટી જતું હોય છે મોટાભાગના લોકોને। તો એવા લોકો પણ જો ડૉક્ટરની સલાહ લઈ આનો જ્યુસ પીવાનું રાખે તો એમને પણ હિમોગ્લોબિનની કમી આવતી નથી। પણ હા મિત્રો, જો તમારે કોઈ લાંબા ગાળાની બીમારી હોય કે કોઈ ડૉક્ટર કે વૈદ્યની દવા ચાલતી હોય કે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય તો તમારે ડૉક્ટર કે નિષ્ણાત વૈદ્યની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.